નમસ્કાર વહાલા ખેડૂત મિત્રો, અત્યારે આપણે ખેડૂત કૃષિ કેન્દ્રની અંદરથી બટાકા વિશે થોડું વિડીયો મારફતે જાણશું અને ખેડૂતોને સાચી સલાહ આપશું. તો અત્યારે વહાલા ખેડૂત મિત્રો, દરેક ખેડૂત મિત્રને આપણે બટાકા જોવા જઈએ તો એકંદરે કોઈને 40 થી 45 દિવસ બની ચૂક્યા છે અને બટાકાની અંદર એવી સારી બેઠક પણ આપણને વિડીયો મારફતે વિઝિટ કરવા ગયેલા તો એની અંદર જાતે વિઝિટ કરી તો એવી સારી બટાકાની અંદર બેઠક બનેલી આપણે પણ વિડીયો મારફતે જોઈ આગળના વિડીયોની અંદર. તો વાલા ખેડૂત મિત્રો, અત્યારે એ બટાકાના રક્ષણ માટે જોવા જઈએ તો હોલ પાસ થતો હોય છે અને એ હોલ પાસને આપણે નિયંત્રણ રાખવા માટે જેથી કરીને આપણું બટાકું તંદુરસ્ત રહે અને એવા સારા આપણે ભાવ મળે, તો એના માટે એને બટાકાની અંદર હોલ પાસ ન થાય અને એને રોકવા માટે શું કરવું જોઈએ તો એના વિશે થોડું આપણે જાણીએ. તો કલોરો 50% 50.5% આવે છે, એને આપવાથી હોલ પાસમાં રૂકાવટ થઈ શકે છે અને આપણને સારું ઉત્પાદન મળી શકતું હોય છે. તો દરેક ખેડૂત મિત્રોને આપણી ખાસ ભલામણ એવી બને છે કે હોલ પાસનું પ્રમાણ હોય તો કલોરો 50.5% આપવું. અને બીજું તો આગળ વિઝિટ કરતા રહીશું અને વિડીયો મારફતે દરેક ખેડૂતને ભલામણ કરતા રહીશું. અને બીજું કે બટાકાની સાઇઝ કેવી રીતે વધારે બનાવવી એ પણ આપણે વિડીયો મારફતે દરેક ખેડૂત મિત્રોને બતાવતા રહીશું. આપણે ખેડૂત કૃષિ કેન્દ્રની અંદરથી વિઝિટ પણ કરીએ છીએ અને બટાકાની સાથે સાથે ટ્રીટમેન્ટ પણ અપાઈએ છીએ. થેન્ક યુ.